તો આપણે આવી ગયા છે કલેશ્વરીમાં અને આ છે સાસુવાવની વાવ. કલેશ્વરી માનું મંદિર છે અને સામે દેખાય છે તે મહાદેવનું મંદિર છે. ભીમના સમયમાં બનાવેલું આ મંદિર છે અને પાછળ છે આ કુંડ પણ એવું માનવામાં આવે છે કે ભીમના સમયમાં બનાવેલું. અને આ પથ્થરમાંથી કોતરણી કરેલી કેટલીક મૂર્તિઓ છે, અલગ અલગ મૂર્તિઓ છે. શિકારી મઢી છે. આ લુણાવાડાના રાજવી અહીંયા શિકાર કરવા રોકાતા હતા. અને આ છે અર્જુનની ચોરી. તમે જોઈ શકો છો અર્જુનની આ મહાભારતમાં પણ આનો ઉલ્લેખ થાય છે. આ અર્જુનની ચોરી અને આ ભીમ અને હિડમ્બાના પગ છે. આ ભીમ અને હિડમ્બાના પગ છે. અને કલેશ્વરની એક માન્યતા છે જે ટેકરીઓ પથ્થરમાં ટેકરીઓ બનાવવામાં આવી એવી તો ઘણી પણ ટેકરીઓ બનેલી છે અહીંયા. તમે જોઈ શકો વિડીયો પૂરો જોજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈ રહ્યા છીએ તો કલેશ્વરીનો વિડીયો આપણે બનાવીશું અને તમને બતાવીશું તો કલેશ્વરીમાં શું શું જોવાલાયક છે. તો વિડીયો પૂરો જોઈ. આજે સાસુની વાવ જોઈ શકો છો તમે. સાસુની વાવ બે માળની સાસુની વાવ છે. ના ના ઓયથી તો જાય નહીં કે જય માં. કૂતરું દોડે જ નહીં. જય ભોલેનાથ. આજે શિવલિંગ ભોલેનાથનું મંદિર અને સામે છે તે કલેશ્વરી માનું મંદિર છે. આ કુંડ છે. કુંડમાં માછલા નહીં. કૂવો છે. કૂવામાં જોઈ લે પાણી છે કે નહીં. કૂવામાં પાણી દેખાય. મચ્છી છે નહીં. આ કુંડી છે. પથ્થર નાખો હમણાં દેખાય. કશું ના આવી ગયા. આ કુંડી છે. એ કેતા કાચબો. તો આ કાચબો છે. આપણે પાણીમાં જવા દઈએ. પેલું કોરામ લીધા તો ઠીક ઠીક હિવાળી પીતો તો આ પાણીમાં જતો રહ્યો કાચબો. હા આ છે અલગ અલગ મૂર્તિઓ. જો અલગ અલગ મૂર્તિઓ છે. આજે આ વિજય માટી વાપરી. આ ગણપત દાદાની મૂર્તિ છે.
બીજી તો ખબર નહીં. હનુમાન દાદાની મૂર્તિ લાગે છે. ગણપત દાદાની આ મૂર્તિ અલગ છે. 3-4 છોકરા જેવું લાગે. ઉપર છોકરો ચડતો એવું લાગે. મગો જેવું લાગે. આ મૂર્તિઓ છે. આ પાછળ પોણા પડ્યા. આ કલેશ્વરીની ધરોહર જોવાલાયક સ્થળ છે. તો કોક દાડો મુલાકાત લેવો કલેશ્વરીમાં. આ છે શિકારમઢી જંગલમાં લુણાવાડા નાથ રાજવી કલેશ્વરીમાં દેવળ સ્થળ અક્ષરધામ વિવિધ. તો તમે જોઈ શકો છો વ્યાલ. અહીંયા પણ થોડી થોડી મૂર્તિઓ પથ્થરમાંથી ઘડેલી મૂર્તિઓ દેખાય છે. ઉપર જઈએ. આ ઓરડી તમે કદાચ જોયું હોય. અહીંયા તો પણ બાથરૂમ ને એવું પણ અહીંયા પેલું જગદીશ ઠાકોરનું પિક્ચર વાવ પિક્ચર હતું. તેમાં અહીંયા આ જ ઓરડીમાં ઉતારેલું છે. અને આ જે રસ્તો છે અહીંયા પેલી રાધા દોડતી દોડતી આવતી પછી વાવમાં પડતી ને એવા જ રસ્તા ઉપર દોડતી દોડતી આવતી હતી. પછી પગવાટ છે અહીંથી. તો અમે જઈએ છીએ હવે ઉપર મંદિર ભીમની ચોરીને જોવા માટે. તો અમે લોકો આ પગથિયા ચડી રહ્યા છીએ ઉપર જવા માટે. આ સામે દેખાય મહાદેવનું મંદિર છે. આ છે અર્જુનની સોરી તો મહાભારતનું અહીંયા પણ થોડું થોડું દેખાય કલેશ્વરી. તો આ છે અર્જુનની સોરી પણ મેં તો કશું નહીં ના. તો આ થોડેક પથ્થરોમાંથી બનાવેલી મૂર્તિઓ છે. બીજું કંઈ નહીં. અહીંયા અર્જુનની સોરી છે. આ શિલાલેખ ઉપર તમે જોઈ શકો. આ છે 3 પ્રવાસ દ્વાદશી એકતા વિશેષ. તો આ ભીમ અને એડમ્બાના પગનું છે નિશાન. આપણે લોકોએ ટેકરીઓ બનાવી મેળવેલી છે. આ છે બધી ટેકરીઓ ઊભી કરી મેળવેલી બનાવેલી. અમારે એક બે ટેકરીઓ બનાવે ઊભી રહે કે નહીં રહેતી એ જોઈએ આપણે. તો હાલવામાં આવ્યું છે બીચ થોડુંક ટેકો હાલવામાં આવ્યો. 4 પૂર્ણ પણ બની રહેવાના. રોટા રોટા તેણ જ રહેવાનું આજુ રે. હા મેં દેખાય તલાવ છે થોડુંક. તેને 4 જ 5 જ પણ ઉભા રહ્યા થોડા થોડા. કલેશ્વરી ફરવા આવો તો ચોમાસામાં ઉનાળામાં કે શિયાળામાં ભાઈ આવું નહીં એમ કહીએ
ઝાડો બધો હુકાઈ ફોન ખરું તો હુકાઈ ગયેલો ઝાડ છે ને કંઈ દેખાય જોવા લે દેખાય એવું નહીં. આ જો બધું હુકું હુકું દેખાય છે. તો અમારી ટેકરી બની ગઈ છે. આટલી જ બંધ નહીં આટલી જ બનવાની. આ થોડું ખાવશે હવે કરજો આવાજ પત્ર જવામાં કૂપી ને એવું છે. અત્યારે ખરાબ પડે તો બસ તાપ જ લાગે, બીજું કશું નહીં લાગે. કેટલાક ભાઈ આપણે કામ કરે છે એ સાફ સફાઈ. કલેશ્વરી આવવાની વાત કરું તો બાબલિયાથી 3 કિલોમીટર અને લવાણાથી 3 કિલોમીટર એટલે કે 6 કિલોમીટર મોડાસા હાઈવેથી થાય છે. અને કલેશ્વરીમાં જોવાલાયક સ્થળો છે ઘણા બધા. અને મેળો પણ ભરાય છે, શિવરાત્રિનો મેળો હોય કે આઠમનો મેળો હોય તેમ છે. અને ઘણા લોકો અત્યારે પણ આવે છે જોવા માટે. જોવાલાયક સ્થળ છે, પૌરાણિક સ્થળ છે, તો તમે પણ એકવાર જરૂર વિઝિટ લો. હા ભાઈ, એક પથરામાં કોતરણી કરેલી છે. અહીંયાથી પોણી ઝેરમાં જાય. આ છે વહુની વાવ. તો અંદર જઈએ આપણે. તો વાવની ને સાસુની સામે સામે વાવ છે. હોળી દેખાય વાવ સાસુની વાવ છે અને આ વાવની વાવ છે. આમાં પણ પાણી છે તો જોઈ લઈએ આપણે. આ પણ ત્રણ માળની વાવ છે. આ થોડું નવું કામ કર્યું છે બાંધકામનું. આ સામે દેખાય તે વાવની વાવ છે, સાસુની વાવ છે. અને આ દેખાય એ વાવની વાવ છે. આપણો છે તો ભાઈ કલેશ્વરમાં એક વસ્તુ છે, જેટલા પણ પથ્થર છે એમાં કંઈ ને કંઈ કોતરણી તો કરેલી જ છે. આ તમે જોઈ શકો આ પથરા, આ હરેક પથરામાં કંઈક ને કંઈક કોતરણી કરેલી છે. આ ઠંડા પાણીનું છે ભાઈ, પાણી પીવા જઈએ આપણે. અને આ પુરાતત્વવાળાની ઓફિસ છે. પાણી આવે કે નહીં આવતું? આવે તો છે પણ. તો આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તો વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરજો. સારો લાગે શેર કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.